લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે પંચવટીમાં પાલખી યાત્રાને 108 દીવડાની મહાઆરતી. પંચવટી વિસ્તાર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક ઉમંગનો માહોલ. કલોલના પંચવટી વિસ્તાર મહાશિવરાત્રીના પાવન અવસર પર સોમેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો. ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7:30 વાગ્યે મંદિર પ્રાંગણમાંથી ભવ્ય પાલખી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. પાલખી યાત્રા પંચવટી વિસ્તારમાં વિવિધ સોસાયટી અને વિસ્તારમાં ફરતી રહી. યાત્રા દરમિયાન નીલકંઠ પ્લાઝા, સંત બંગલોઝ, હરિઓમ ફ્લેટ, હનુમાન ફ્લેટ, શ્રીફળ સોસાયટી, ન્યૂ અંબિકા, ભાંગન બંગલોઝ, રામવાડી, સર્જન બંગલોઝ, ખોડિયાર વિસ્તાર, મહર્ષિ સોસાયટી, સન સિટી, અક્ષર પાર્ક, ગોકુલધામ, શિવકૃપા ચોરસ્તા, માનવ મંદિર, હનુમાન ચોરસ્તા, ભીમનાથ, શ્રીજી કૃપા અને સહયોગથી સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ભક્તોને દર્શન અને આરતીનો લાભ મળ્યો. બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ધજા ચડાવવાની વિધિ યોજાઈ. યાત્રા દરમિયાન બપોરે 12:45 થી 1:30 સુધી જોયફુલ સ્કૂલ ખાતે ફળાહાર પ્રસાદનું આયોજન કરીને વિરામ આપવામાં આવ્યો. સાંજે 5:30 વાગ્યે શિવપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. સાંજે 6:30 વાગ્યે 108 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો. પાલખી યાત્રા માર્ગમાં આવતી તમામ સોસાયટીઓમાં સામૂહિક આરતી માટે પાલખીને રોકવામાં આવી, જેને કારણે દરેક વિસ્તારમાં ભક્તોને દર્શનનો અવસર પ્રાપ્ત થયો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે હિન્દુ ધર્મનો ખૂબ પવિત્ર તહેવાર શિવરાત્રિ, ભગવાન શિવની આરાધના કરવાનો દિવસ. ત્યારે કલોલ સિટીમાં પંચવટી વિસ્તારમાં સોમેશ્વર મહાદેવના મંદિરનું જ્યારે પુનર્નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ જ માહોલ શિવમય બન્યો છે અને સોમેશ્વર મહાદેવથી શિવયાત્રા નીકળી અને પૂરાય પંચવટી વિસ્તારમાં ફરવાની છે. એના બપોરનું ભોજન જોયફુલ સ્કૂલમાં રાખેલું છે અને જેટલા લોકો પાલખી યાત્રામાં હતા એ બધાનું જમવાનું અને વિસામો જોયફુલ સ્કૂલમાં છે. અંદાજે લગભગ 1500 લોકોનો જમણવાર થશે અને ખૂબ શિવમય માહોલ છે. મંદિરમાં પણ અત્યારે જ્યારે જોયફુલ સ્કૂલમાં બપોરા લોકો કરી રહ્યા છે ત્યારે એનાથી પણ વધારે ભીડ મંદિર પરિસરમાં પણ છે અને ખૂબ લોકોની શ્રદ્ધા આજે દેખાઈ આવે છે ભગવાન શિવ પ્રત્યેની. ત્યારે ખરેખર ગદગદિત થઈ જવાય એવો માહોલ બની રહ્યો છે અને ભગવાન શિવનું મંદિરનું નિર્માણ ખૂબ ભવ્યાતિ ભવ્ય બનશે એવું આજે મને લાગી રહ્યું છે.